द्रोणाचार्य देव, पूज्य धनी मातंग देव, पूज्य लुड़ंग देव, पूज्य मातई देव, पूज्य मामी देव। गांधीधाम कच्छ थी दास अशोकमेश्वरी सदगुरु पूज्य मोरारी बापू जय सियाराम, रमणी धनजीराम बापू, दामोदर बापू, दामजी बापू ना हरिओम, दामजी बापू ना हरिओम। गत गोरे के मैसूरी मेघवार समाज के मुझे धर्म गुरु श्री के अने सर्व धर्म समाज के मुझे जाजेरा धर्माचार अलख देव तो जे कर्म के जो हमणा अपने माघ मास में मातंग पुराण ज्ञान कथन लई रहा छे। धर्माचार बोलो पूज्य धनी मातंग देव, मां लखणी देवी, पूज्य लोणंग देव डारा ने आ मातंग पुराण ज्ञान दरेक मैसूरी मेघवार समाज अने सर्व धर्म समाज एमनु पठन वाचन करवू जोईए। कारण के का महान शास्त्र पुराण छे। मैसूरी मेघवार ने तो खास एमनु पठन करवू जोईए। फक्त माघ मास में नहीं, आपणे अपना घर में पूजा ना स्थले पण मंदिर पासे पण आपणे आ शास्त्रों एक स्थापन करवू जोईए। पठन वाचन तो आ चीज जरूरी है। तो ये बात अने आप सर्वे भाईओ बहनों सांभळनारा विडियो जोनारा हूँ आपनो खूब आभारी छुं। मारा मातंग पुराण ज्ञान कथन के संतवाणी के कोई भी शास्त्र नी वातो बाबा साहेब ना सूत्रो विचारो जे भी राखू छुं, कुरान शरीफ ना आया तो जे भी राखू, आप सर्वे ने केटलो निहाळो छो, सांभळो छो, जीवन में उतारो छो, खूब खूब धन्यवाद। अने विशेष में आप सर्वे ने शेर लाइक सब्सक्राइब करो छो, बेल बटन दबावो छो, केटली बधी सरस वात कि मारा विडियो आगळ बहु वधे छे। ए जरूरी छे, बीजाने आ ज्ञाननो लाभ मळवो जोईए। हरेक मानवे ना के फक्त मैसूरी मेघवार माटे के हिंदू माटे, मानव मात्रे हरिभजन करवू जोईए, सत्संग करवो जोईए, संतोना ने सद्गुरुना शरणों में सदाय रहेवू जोईए ने जावू जोईए। एज आ कलयुगना एक सरल अने सीधो मार्ग छे अने अति जरूरी छे। आवा घोर कलयुग हवे सत्य ने सत्संग नु सहारो आपणे लईए। हरोज 24 कलाक मांथी पण अर्धो कलाक पण आपणे हरिभजन माटे, सत्कार्य माटे, सत्संग माटे, सद्गुरुनी आज्ञा ने वचनों में पाड़वा ने रहेवा माटे, सेवा करवा माटे, संतों नाम स्मरण ने सेवा करवा माटे आपणे काढीए। हमारा परमलीन दामोदर दामजी बापू मारा पिताश्री एमना सद्गुरु कुलगुरु अमारा ब्रह्मलीन धनजीराम बापू
એનો જે માર્ગ હતો એ દરરોજ રાતના પ્રાર્થના, ભજન, ધૂન, સત્સંગ હોય એ ચીલો અમે એ અમારા પૂર્વજોની કૃપાથી ચાલુ રાખેલું છે. અમારા ઘરમાં હરોજ મારા વાલા ભાઈઓ બહેનો નિત્ય સાંભળો, 1.5 કલાકથી 1 કલાક દરરોજ, જે અમારા બ્રહ્મલીન પિતાશ્રી દામોદર બાપુ, ડામચી બાપુ અને બ્રહ્મલીન અમારા સંત કુલગુરુ ધનજીરામ બાપુ જે માર્ગ બતાવી ગયા, એ પ્રાર્થના, ધૂન, ભજન અને સત્સંગ એ જરૂર કરીએ છીએ. એમાં હું, મારા ધર્મપત્ની, અમારા પુત્રવધુ વહુવારો, અમારી પોતરી, અમારા દીકરી આવ્યો હોય તો એમના દીકરી, અમારા ડોયત્રી, એ બધા અમે બેસીએ, પ્રાર્થના, ધૂન, ભજન, સત્સંગ એ બધું કરીએ જમ્યા પહેલા રાત્રે. એ નિત્ય કર્મ છે, તો એ આપણે કરીએ. જે બી આપણે, એવું નથી, જે બી આપણે હરિનામ લેવા હોય, આપણા ધૂન ગવાતી હોય, આપણે જે આવડતું હોય એ કરી શકીએ. ટૂંકમાં અડધો કલાક પણ, અરે 15 મિનિટ પણ આપણા ઘરમાં નિત્ય હરિભજન, પૂજા પાઠ, અર્ચના, પ્રાર્થના, સત્સંગ, ભજન, ધૂન થવા જોઈએ. પછી જે આપણું માર્ગ હોય એ રીતે આપ નામ લઈ શકો. પારી નામ લેવું એ જરૂર, સત્સંગ કરવું જરૂર. એ પણ આજના આવા કાળમાં, ઘોર કલયુગમાં એ સમય કાઢવો જોઈએ. આપણે બીજા કામો કેટલા માટે કેટલું બધું સમય વેડફીએ છીએ, આટલું ન કરી શકીએ? તું કરી શકાય. સાચા હૃદયથી, સાચા મનથી, હૃદયથી, દિલથી આપણે હરિનામ લેવું છે. આજે એવા જ્ઞાન કથનમાં આપણે ગઈકાલે જોયું, પૂજ્ય મહામહીદેવ ગુજરાતના ગામડા ગામ ફરી અને ભરૂચ શહેરની આગળ જ્યારે ઘોર જંગલમાં આવ્યા, ગોવાળિયાએ દૂધ પાયું. એ દૂધ ડોણામાં થોડુંક રાખી, થોડુંક મૂકી દીધું એ ઝાડવા હેઠે. પાછળથી ભગાડી આવીને દૂધ પીએ એટલે એમને સોજ થઈ કે આ એઠું દૂધ કોઈક મહાપુરુષનું મૂકેલું ને મેં પીધું, મને સોજ થઈ. હું આગલા જન્મમાં કોણ હતો, પૂરો જન્મની એને સોજ. એ ભગાડી, એક ખતરનાક જાનવર. એ ભગાડી પૂજ્ય મહામહીદેવના પગલે પગલે જઈ અને દાદા પાસે પહોંચે છે. દાદાને આડોટવા લાગી છે. પૂજ્ય દાદાને ખબર પડી કે આ પોતાની કઈ કહાની, કથા કેવા માંગે છે. ભાઈ એની પાસે વાચા નથી, ખાલી જાનવર છે. પૂજ્ય દાદાએ ધણી માતંગનું સ્મરણ કરીને એમને માણસની વાચા આપી વાણી. ત્યારે ભગાડી કહે છે કે હે દેવ, મેં આપનું એટલું દૂધ પીધું, મને સોચ, મને હવે મારા આગલા જન્મનું કંઈક કહો. ત્યારે કહે છે કે હે ભગાડી, તું આગલા જન્મમાં ભાણા મૈયારા નથી, દૂધમાં, છાસમાં પાણી રેડ્યા, અવગત્યા, તને ભગાડીનો આવતા. હવે તને આ ભગાડીનો આવતા જો છૂટવું હોય તો તે જે મને પ્રાર્થના કરી કે મને છોડાવો, છોડાવો. પણ ફરી મનુષ્ય જન્મ તને આપીશ તો ભગાડી સાંભળ. એવો ઘોર અને કલયુગ ખતરનાક આવી રહ્યો છે આવતા સમયમાં. એમાં ક્ષમા કરજો, રોજની આજ રામાયણ મોબાઈલમાં એડવર્ટાઇઝ જાહેરાતો આવવાથી વિડીયો બંધ થઈ જાય છે, માટે મને ક્ષમા કરજો. તો બગાડી મનુષ્ય જન્મ તો બહુ ડોયલો અત્યારે ન લેવાય તારાથી. હું તને આપીશ
પણ મારો વાલો ભગાડી શું કહે છે, તો દેવ પણ એવા મનુષ્ય જન્મ ન દેજો જે પાછા કૂડ કપટ, છળ કપટ, ભ્રષ્ટાચાર, પાપાચારથી ખદબદતા હોય, રૂપિયા વાળા હોય ને અભિમાની હોય. મને એવો મનુષ્ય ના સૌકારોમાં બી નથી જોતો. તો બગાડી સાંભળ, પંચોરથી યુગ આવશે ને ત્યારે સત્યનો આખો માર્ગ બધા સત્ય ઉપર જશે, સત્ય ઉપર ચાલશે, સારા કાર્ય કરશે. ભ્રષ્ટાચાર, દુરાચાર, આ તે બધું કાંઈ નહીં હોય. તો હે દેવ, મારે એ જ વિનંતી કે મને એ ત્યારે પંચોરથ યુગમાં જ્યારે દાદા અવતાર લઈને આવે મુરુ રાજાનો, એ સમયમાં મને જન્મ આપજો. દાદા આશીર્વાદ દઈ અને દાદા ચાલતા થયા અને ભગાડી પોતે કીધા પ્રમાણે અનજડ મૂકી અને પોતે પોતાનું જીવન પણ ત્યાગી દે છે. એ વાત આપણે ગઈકાલ સુધી જોઈ. હવે આજે આપણે આગળ જોશું જ્ઞાન કથા. એના પહેલા મેશ્વર્યા પાછો દેવ આયો આય, એ પાછો દાડો આયો આય, એ જોગ પંચોરથજી ગાલ કેંદો, અજોગ મંડાણ જા લેખાડી દોડ ગનાદો, એ ખતકે વિરાયન હે અમારો સુણાઈ દો, આ મે ગોરા પાંચ દાડો આયો આય, એ પાછો દેવ આવ્યો. દેવ આવ્યો, દેવ આવ્યા. મેં ગઈકાલે વાત કરી, આવ્યા એ કઈ રીતે પ્રસન્ન થશે, કેમ આપણને દર્શન દેશે, મેં ગઈકાલે વાત કરી. ગઈકાલનો વિડીયો ના જોયો તો જોઈ લેજો, સાંભળી લેજો. હવે આપણે આગળ જોઈશું. આજના પાઠની વાત છે, વિષય છે મામઈદેવ જુનાગઢ ઉપરથી ગરવા ગિરનારની વાત થાય, ક્ષમા કરજો. એ મામઈદેવ જુનાગઢ ઉપરથી 12 વર્ષનો દુકાળ ટાળ્યો છે. સાંભળો. હવે અહીંયા એક સત્ય ઘટના બની ગઈ. એ વાત પણ વિક્રમ સંવંત 1300 ની આસપાસ બની ગઈ છે. તે વાત સાંભળો. તે સમયમાં આ જુનાગઢના રાજ્ય ઉપર, સૌરાષ્ટ્રની આ ધરા ઉપર મહિપાલ, ત્રીજા મહિપાલ રા ખેંગાર ચુડાસમા એ રાજ્ય કરતા હતા. તે વખતની વાત. બહુ સુંદર અને સારી રીતે રાજ્ય ચલાવતા હતા. એમની સભામાં, રાજ્યસભામાં બહુ મોટા મોટા વિદ્વાનો, જ્યોતિષો, સાધુ સંતો, મહાન બુદ્ધિજીવીઓ રહેતા હતા. આમાં પણ એક અતિ પ્રખંડ વિદ્વાન અને જ્ઞાની એવા મહાઋષિ એવા આશ્રમ પંડ્યા પણ તે વખતે મહાજ્ઞાની તરીકે પૂજનીય હતા. શ્રેષ્ઠ એક ઋષિવર. રાજ્ય ઉપર કઈ પણ આફત આવનાર હોય એવો સમય જો કોઈ હોય તો એ પોતાની જ્યોતિષ વિદ્યાની આધારે ભવિષ્ય કહીને કથન કરતા ને સંભળાવતા. એમનું જે બોલેલું, ભાખેલું વચન, વાક્ય હોય એ દરેક વખતે સત્ય પડતી એની ભવિષ્યવાણી. સાંભળો. એકવાર આહા મહાન પંડિત આશ્રમ પંડ્યા રાજ્યસભામાં રા ખેંગાર અને બીજા દરબારીઓ, સભાપતિઓ બેઠા છે. આખી સભામાં જાહેરાત કરતા કહ્યું કે હે રા ખેંગાર રા બાવા અને હે સભાસદો, સભાપતિઓ, સાંભળો. આપ
સર્વને આ વાતની મારે જાણ કરવી મારી ધર્મ અને ફરજ બને છે. મારું આ જ્યોતિષ શાસ્ત્ર આ પ્રમાણે કહે છે. મારી ગણતરી એમ કહી રહી છે કે આ જુનાગઢ ઉપર એક વિકટ દિવસો, ભયંકર દિવસો એ આવવાના છે. એક જાહેરાત કરે છે. મારું જ્યોતિષ, મારી ગણતરી એમ કહી રહી છે કે આ જુનાગઢ શહેર ઉપર, જુનાગઢના પાંચાળા પ્રાંગણો, આ રાજ્ય ઉપર આવતા 12 વર્ષ સુધી ભયંકરમાં ભયંકર અને ખતરનાક, અતિ મહાભયંકર દુષ્કાળ પડવાનો છે અને આવવાનો છે. એ મહાવિનાશની એંધાણી છે. હેરા અને સભાપતિઓ તમે સાંભળો. દાદા કે આમ ક્ષમા કરજો, આશ્રમ પંડ્યા કહે છે. અને તમને ખબર છે કે 1-2 દુષ્કાળમાં રાજ્યની વ્યવસ્થા બધી પડી ભાંગે છે. આ તો 12 વર્ષના દુષ્કાળ માટે મારી ફરજ, મારું ધર્મ છે કે રા બાવા ખેંગાર અને આપ સભાસદોને કેવું, જાગૃત કરું. જાગૃત કરી રહ્યો છું આપ સર્વે. જુનાગઢના ઉપર આ 12 વર્ષનો દુકાળ આવી રહ્યો છે. એમાં રાજ્યને, પ્રજાને કેમ ઉગારવી, એ ચર્ચાઓ, વિચારણો ખુસફુસ હવે થવા લાગી છે રાજ્યસભામાં. કારણ કે 12 વર્ષનો દુષ્કાળ એ તો હવે નક્કી જ છે. એમ કહી અને આશ્રમ પંડ્યા પોતાના આસને બેસી ગયા છે. આશ્રમ પંડ્યાના આવી ભવિષ્યવાણી સાંભળી આખી રાજ્યસભામાં સનાટો છવાઈ ગયો છે. સોઈ પડે તોય પણ અવાજ સંભળાય એવો સનાટો છવાઈ ગયો છે. રા ખેંગા રાય બાવા સાથે સર્વે સ્તબ્ધ થઈ ગયા, ગભરાઈ ગયા. કારણ કે 12 વર્ષનો દુષ્કાળ કઈ નાનો સૂનો નથી. અને 12 વર્ષના દુષ્કાળને કેમ પહોંચી વળવું, એમાં જાત જાતના ઉપાયો, જાત જાતના વિચારો, એ સૂચનો એકબીજાને કેવા લાગ્યા છે. સર્વે વિચારમાં, વિસામણમાં પડી ગયા છે. ત્યારે રાજાએ કીધું, જ્યાં જ્યાં તળાવો છે, જ્યાં જ્યાં જળ સરોવરો છે, નાલાઓ છે, કુવાઓ છે, સેલાઓ છે, પાણીનો સ્ત્રોત જ્યાં હોય ત્યાં સિપાહીઓનો પેરો ગોઠવી દો. પાણી પીવા પૂરતું પણ મર્યાદિત આપો. અને નાવા ધોવા ઉપર તો બિલકુલ પ્રતિબંધ જ રાખ. કપડા ધોવાનું બિલકુલ મનાય. આમ પાણી બચાવવા માટે હવે જાત જાતના સૂચનો થવા લાગ્યા છે. રાજા પણ પોતાનું હુકમ બહાર પાડ્યો. આ વાત આખા જુનાગઢ પંથકમાં ફેલાઈ ગઈ ને આરે રાટી ફેલાઈ ગઈ છે. એક ભયનું વાતાવરણ ઊભું થઈ ગયું. ઓહો, 12 વર્ષના દુષ્કાળ અને આશ્રમ પંડ્યા બોલે એટલે વાત તે સત્ય થાય, એવી તો તાકાત આશ્રમ પંડ્યાની. આ જુનાગઢ પંથક ઉપર, આ રાજ્ય ઉપર
આવો ખતરનાક વિનાશક ભયંકર 12 વર્ષનો દુષ્કાળ સૌને રાળ નીકળી પડી છે. આ વાત આખા દેશાવરમાં ફેલાઈ ગઈ. ચારે બાજુ આશ્રમ પંડ્યાની આ ભવિષ્યવાણી, આ જાહેરાત સર્વે ફેલાઈ છે અને દુષ્કાળની ચર્ચાઓ થવા લાગી છે. આમ કરતા 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 આખી જે વાત હતી, એ સમાચાર હતા, એ જે જાહેરાત હતી આશ્રમ પંડ્યા ભવિષ્યવાણી, એ સમાચાર કચ્છમાં આવીને પહોંચ્યા. અહીંયા જ્યારે આ સમાચાર પૂજ્ય મામઈદેવે સાંભળ્યા ત્યારે પણ બહુ દુઃખી થયા. અને એનો પ્રભાવ કેવો, એનું નિર્વાણ કેમ કરીને કરવું, હવે દાદા ચિંતામાં પડ્યા. દાદા વિચાર કરવા લાગ્યા છે. મામઈદેવ દાદા ધ્યાનમગ્ન થયા છે, સમાધિમાં બેઠા ધ્યાન કરે અને જોયું વાત તો સાચી છે. 12 વર્ષનો દુષ્કાળ પડશે, આશ્રમ પંડ્યાની ભવિષ્યવાણી સાચી છે. પણ એમાં લાખો પશુઓ, પક્ષીઓ, માનવો ગુમાઈ જશે. લાખોનું મૃત્યુ થશે. આ મહાભયંકર આવો દુષ્કાળ. દાદાએ વિચાર કર્યો કે મારે આ મહા વિનાશક ભયંકર દુષ્કાળમાંથી આ જીવોને ઉગારવું તો જોશે, બચાવવું પડશે. આ દુષ્કાળને ટાળવાથી આમ તો 2 કાર્ય થશે, દાદા વિચારે છે, મનમાં કહે છે. એક તો આ દુષ્કાળ ટળી જવાથી લાખો જીવ જંતુ, પશુ પક્ષી, માણસો બધા એક જીવતદાન મળે, બચી જશે. અને એક મહાવિનાશક માંથી બચ્યા પછી પણ બીજું કાર્ય એ થશે કે જગતમાં ઇતિહાસ રચાશે, ઇતિહાસમાં લખાશે સોનેરી અક્ષરે કે જુનાગઢ પંથક ઉપર જ્યારે આવું મહાવિનાશક ભયંકર દુષ્કાળ 12 વર્ષનો હતો, ત્યારે એક મેઘવાર સમાજના જે તે વખતની અછૂત કોમના ધર્મગુરુએ આ ટાળ્યો. જેને એક ગરીબ અને તુચ્છ સમાજ જે સમજી રહ્યા છે, એમના ધર્મગુરુ, એ જાતિના ધર્મગુરુ જુનાગઢ ઉપર કેટલો મોટો ઉપકાર કરેલો, એ પણ એક વાત. અને તદુપરાંત મારી મેઘવાર સમાજ છાતી ઠોકીને કહેશે કે અમારા ધર્મગુરુએ 12 વર્ષનો આ દુષ્કાળ ટાળ્યો. આવા અમારા મહાન વાર્તાધારી, ચમત્કારી એવા સિદ્ધ પુરુષ અમારા મામઈદેવ થઈ ગયા છાતી ઠોકીને. અને બીજું એમ વિશેષમાં એમ કહેશે કે લેખમાં મેખ ન પડે, પણ અમારા દાદા અવતારી બ્રહ્માના અવતાર પૂછે મામઈદેવ લેખમાં મેખ મારી ગયા. એ પણ વાત આ ઉપદેશથી, આ દાદા ઉદ્દેશથી આવો વિચાર કરી અને દાદા હવે કચ્છથી જુનાગઢ તરફ રવાના થયા છે. જતા જતા સાથે પોતાના મોટા પુત્ર મત્યાદેવને પણ સાથે લઈ ગયા છે. આમ ચાલતા ચાલતા આવી પહોંચ્યા જુનાગઢ શહેરમાં. જુનાગઢ શહેરની મેઘવાર વાસમાં 2-3-4 દિવસ રોકાણા. શહેરની સમસ્યાઓ વિશે, ભયભીત લોકો વિશે દાદા જાણી કરીને ખૂબ દુઃખી થયા છે. આવી હાલત, આટલા બધા ભયભીત, આ સમાજ
એને ઉગારવાનો રસ્તો તો મારે જરૂર કાઢવો. એક દિવસની વહેલી સવારે દાદા સવારના વહેલા ઉઠી નિત્ય કર્મ પ્રમાણે એક તળાવમાં નાવા ગયા છે, સ્નાન કરવા ગયા. જેવો સ્નાન કરી દાદા બહાર નીકળ્યા તળાવથી, ત્યારે એ રાજ્યના સિપાહીઓ આવી દાદાને પકડી લીધું, ધરપકડ કરી છે. સિપાહીઓ મામીદેવને ઓળખતા નતા, એ તો પોતાની ફરજ બજાવતા હતા. તો મામીદેવને પકડીને રાજ દરબારમાં હાજર કર્યા. મહારાવ રાખેંગાર સામે સભા ભરેલી છે. જેવો રાખેંગાર આવે છે, ગાદીએ બેસીને જેવી નજર કરે, હાજર કરો બંદીવાનોને, ત્યારે જ્યારે સિપાહીઓ સામે રાખેંગારને હાજર કર્યા તો ઊભા થઈ ગયા સિંહાસનમાંથી. ઓહો, આ શું જોઈ રહ્યો છો? અમારા રાજપૂત ધર્મગુરુ મામૈદેવની ધરપકડ! હે સિપાહીઓ, આ કેમ દેવને પકડી આવ્યા છો? એમ અચાનક આમ આશ્ચર્યમાં પડી ગયા. દાદાને મામીદેવને કેમ પકડ્યા? મામીદેવને રાખેંગાર ઓળખતા, કારણ કે દાદા અવારનવાર જુનાગઢ આવતા, રાખેંગાર પાસે બેસતા, જ્ઞાન કથન ચર્ચાઓ ઘણી બધી દાદા કરતા, રાજ્યાભિષેક બી ઘણી ચર્ચાઓ કરતા, ઘણી વાર મળતા, એટલે રાખેંગાર તો ઓળખતા જ હતા. દાદાને કેમ પકડ્યું? એ સિપાહીઓ, શું કર્યો તમે? એ મારા અમે શું કરો કે આ આપણા ધર્મગુરુ, રાજગુરુ કે દેવ પુરુષ છે, તો કેમ પકડીને આવ્યા છો? શું ગુનો? હે મારા, સાંભળો, આ દેવનો ગુનો. આપણે જે તળાવમાં પાણી ભરવાની પણ એક આપણે લિમિટ ઓલી રાખેલી છે મર્યાદા, એમાં નાવા ગયા હતા તળાવમાં. નાઈને બહાર આવ્યા એટલે અમે પકડી લીધું, કારણ કે આપણા નિયમ નીતિ નિયમથી બહાર હતું એટલે. અને એ તો ભલે પડી વળી વાદ વિવાદ કરવા લાગે, આમ મને શું કામ પકડો, કેટલી બધી વાતો અમને સંભળાવી, એટલે અમે પકડી લાવ્યો. ત્યારે પૂજ્ય મામૈદેવ પાસે રાખેંગાર ગાદીએથી ઉતરીને આવે છે. હે દેવ, શું આ વાત સાચી છે? ત્યારે મામૈદેવ કે હા અંડાતા, હે રાજવી, વાત સાચી છે, પણ મારા તળાવમાં નાવું કઈ ગુનો તો નથી, એમ દેવ કે છે. અને 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 તમે લોકો આ સમાજના કે આ માણસોને, આ જનતાને, આ પ્રજાને તમે નાવાની, પાણી ભરવાની કે પીવાની મર્યાદા કેમ રાખી છે? કેમ ના પાડી છે? ત્યારે રાખેંગાર કહે છે કે હે દેવ, મારા રાજ્યના જે જ્યોતિષી છે, અમારા રાજ્યના જે રાજગુરુ છે, અમારા રાજ્યના જે બી છે મહાજ્ઞાની, જે બી કયો આપ માનો, મહાન એક પુરુષ, એવા આશ્રમ પંડ્યાએ એમ ભવિષ્યવાણી કીધી કે આ મહાવિના, આપ તો વાત સમજતા જાણતા હશો કે 12 વર્ષનો દુષ્કાળ છે, એટલે અમે આ રીતે નિયમ બનાવ્યો છે. ઓહો, મામૈદેવ કે ઓહો, એટલી વાત? અને આ વાત મામૈદેવને આ વાતની ખબર હતી, આગાહીની, પણ દાદાએ તો લેખમાં મેખ મારો હતો, એટલે દાદા કે ઓહો, એ વાત, એમ કે છે. ત્યારે મામૈદેવ રાજનને કહે છે કે હે રાજન, આ વાત તદ્દન ખોટી છે. લ્યો, તદ્દન ખોટી છે. ક્યાંય પણ દુષ્કાળ નથી. 12 વર્ષનો શું, 1 વર્ષનો દુષ્કાળ નથી દુકાળ, કાંઈ નથી આવવાનું, નથી વિનાશ થવાનું, એ હું કહું છું. હે, તમે આ પ્રજાને તરસ્યા ન મારો રાજન, એને પાણીની છૂટ આપી દો.
મામઈ દેવનું બોલ્યું સાંભળીને રાજસભામાં બેઠેલા ઓલા આશ્રમ પંડ્યા એના પેટમાં તેલ રેડાયું અને ઊભો થઈ ગયો અને કેવા લાગ્યો કે મારી આ આગાહી, મારી આ ભવિષ્યવાણી જે કોઈ દી ખોટી ન પડે એને વળી લલકારનારો આ વળી કોણ? એમ જરા થોડુંક અભિમાનથી બોલે છે, ઊભો થઈને પાછો તોછડું વર્તન બોલે છે ભાષા. મામઈ દેવને કહે છે કે તમે શું જાણો જ્યોતિષ શાસ્ત્રોમાં? તમે શું જાણો ભવિષ્યવાણી, આગમવાણી, આગાહીઓમાં? આ તારા મંડળા, સૂરજ, ચંદ્ર, નવગ્રહ, નક્ષત્ર, યોગ, તિથિ વિશે તમે શું જાણો? હે મેઘવારાનો ધર્મગુરુ, અછૂત જાતિના ધર્મગુરુ, એવું પાછું બોલે લે. આવી અશુદ્ધ અવ્યવસ્થા વાળી કોમના તમે ધર્મગુરુ, આ વેદો, આ શાસ્ત્રો, આ જ્યોતિષ શાસ્ત્રો વિશે તમે જાણો શું? પાછું એવું કે છે. આશ્રમ પંડ્યા દાદાને કહે છે. ત્યારે મામઈ દેવે કીધું કે હે મૂર્ખ, હે અભિમાની, તું સાંભળ આશ્રમ પંડ્યા, તારા આ જ્યોતિષ શાસ્ત્રોમાં તો શું તને માણસ પારખવાની પણ એક જ્ઞાન નથી, તારી દ્રષ્ટિ નથી. આટલી બધી તે વાતો કરી નાખી. પણ હવે હું તને કહું છું, અને પૂછ જેને તારે પૂછવું એને પૂછ. હું કહું છું. આખી સભા સર્તક થઈ ગઈ. હવે બે મહાન પંડિતો ને વિદ્વાનો આમ ટકરાયા છે, વાદ વિવાદ થવા લાગ્યો છે. રાખેંગાર અને સભાસદો ને સર્વે બેઠેલા દરબારીઓ આ બંને વિદ્વાનોની હવે પડકાર ને આકલા પડકારો સાંભળવા લાગ્યા છે અને જોવા લાગ્યા છે. ત્યારે મામઈ દેવે પડકાર ફેંક્યો છે. મહાપંડિત આશ્રમ પંડ્યા, તું બોલ, તું કે નો હું જવાબ આપીશ. મામઈ દેવ કે છે પંડ્યાને. ત્યારે મામઈ દેવ મામઈ દેવ ને પંડ્યા કે છે, જો તમે એટલા મોટા જ્ઞાની હો તો બતાવવાનો જવાબ આપો. અંબર કેટલા આગુડા, ધરતી કેટલી કરમ, પાઉસ એટલે વરસાદ, પાઉસ વર્ષે કેટલા કુણગલા, અને જેનો ભણ્યા આશ્રમ એટલે પંડ્યા આશ્રમ. ત્યારે મામઈ દેવ જવાબ આપે છે, એ સાંભળ આશ્રમ પંડ્યા, અંબર દો આગુડા, ધરતી દો કરમ, પાઉસ વર્ષે દો ફૂણ ગલા, એટલે ફૂણ છે કે કોણ ખબર નહીં, જેવો તે જેનો ભણે ગુરુ મામઈ દેવ જવાબ આપે છે. અર્થ એમ થાય છે કે એ પંડ્યા સાંભળ. પેંડે સો વાર મંડે અર્થાત પંડમાં જે છે, પિંડમાં શરીરમાં, તે વરોમંડમાં છે, બ્રહ્માંડમાં. વરોમંડ એટલે બ્રહ્માંડમાં છે. મારું પંડ છે અખિલ બ્રહ્માંડ છે, મારું શરીર છે પિંડ એ અખિલ બ્રહ્માંડ છે. મારો ચંત ક્ષેક્ષમણા નાડી ઉપર છે, અને તેના ઉપર બે આગુડા આભા છે. બે અંગૂઠા આગુડા એટલે અંગૂઠા આભા છે. આભા એટલે આકાશ. એના મંડાણ છે, આભા મંડાણ છે. અને મારા પિંડમાં 999 નદીઓ, 3200 કોઠા, 4 ખાણી ને 4 વાણી, અને જેવા 4 વેદ 18 પુરાણોનો આ નાદ ગુંજી રહ્યા છે, તે મારી આ ધરા ધરતી
આનો વિસ્તાર 2 કરમ ઢગલા છે. મારો વિસ્તાર 2 કરમ ઢગલા છે અને આ 2 ઢગલામાં સમાઈ જશે એ હું છું. આશ્રમ પંડ્યાના વેતનું જવાબ દાદાએ આમ દીધું. અને અમારા જે 2 નેત્રો છે, સાંભળ સાંભળ પંડ્યા. ચંદ્ર અને સૂરજની ચતોણીથી વરસતા એ બંને નેત્રો 2 ફણગલા છે. અને આ છે પિંડ અને બ્રહ્માંડનો પ્રમાણ. મારા પિંડ અને બ્રહ્માંડનો પ્રમાણ એ આ છે. પંડ્યા સાંભળ અને સમજ અને વિચાર અને હવે સોચ. મહાદેવના આવા આધ્યાત્મિક અગમ નિગમ ના વચનો સાંભળી અને ઓલો તો આશ્ચર્યચકિત, પેલે તો ગભરાઈ ગયો. ઓહો, આવા ઊંચા જવાબ બીજો મહાપુરુષ સિવાય કોઈ જ્ઞાની સિવાય આપી ન શકે. આશ્ચર્યચકિત થઈ ગયો આશ્રમ પંડ્યો. વિચારવા લાગ્યો, આ અદ્ભુત જવાબ તો ઋષિઓ અને મહાજ્ઞાનીઓ પાસે જ મળી શકે. આ કોઈ સાધારણ માણસ નથી. હવે એને સોચ પડી, એને ખબર પડી. અંદર અંદર તો ડરી ગયો છે, સમજી ગયો. આશ્રમ પંડ્યાને આમ વિચાર કરતા કરતા જોઈને હવે રાખેંગાર અને સભાસદો અને દરબારો વિસામણમાં પડી ગયા. અને હવે શું થશે? આશ્રમ પંડ્યા પણ પાણીમાં બેસી ગયો. દાદાએ કીધું, શું સાચી વાત પડશે? ત્યારે મામય દેવે આશ્રમ પંડ્યાને કીધું કે, હે પંડ્યા, જો તારા સવાલનો આજે જવાબ મળી ગયો હોય તો સાંભળ. હવે હું તને જે એક સવાલ પૂછું એનો મને જવાબ આપજે. એમ કહીને મામીદેવ પ્રશ્ન પૂછે છે. પ્રશ્ન: પંડિત છોડ પન્ના, પંડિત પંડિત લખ્યું, પંડિત છોડ પન્ના હાજી છોડે કુરાન, કેડી ધરા અંબર ઘડ્યો, કેડી ધરા અંબર ઘડ્યો, આ ધરતી ને આકાશ તે કયા વારને કઈ તથ્ય? હવે આ વિચારમાં પડી ગયા. મામય દેવના વાચનો સાંભળી આશ્રમ પંડ્યા તો પાણી પાણી થઈ ગયો અને સર્વ સભાસદો પણ મૂંઝાઈ ગયા. આનો જવાબ કોણ આપે? આ સૃષ્ટિ રચણી એનો સમય કયો હતો? એ પ્રશ્ન હતો દાદાનો. આનો જવાબ કોણ આપી શકે? માણસની બુદ્ધિ બેર મારી જાય, વિચાર તો કામ જ ન કરી શકે. આવો પ્રશ્ન કે ધરતી અંબર કયા સમયે આ સૃષ્ટિની રચનાઓ થઈ, સ્થાપના થઈ, વિચાર તો કરો. આશ્રમ પંડ્યા પાણીમાં બેસી ગયો છે. જ્યારે આ સવાલનો જવાબ કોઈ ના આપી શક્યો ત્યારે મામય દેવે પોતે જવાબ આપ્યો. કારણ મામીદેવ જાતે જીવ બ્રહ્મા હતા, બ્રહ્માનો અવતાર હતા. એટલે પૂછે મામીદેવે જ આ જવાબ આપ્યો. ત્રેખંડ યુગ, માસ ભાદરવો. હવે દાદા તિથિ વાર સમય બધું કે છે. ત્રેખંડ યુગ, માસ ભાદરવો, તે તો પૂનમ અને શનિચર વાર, શનિવાર. તેડી ધરા અંબર ઘડ્યો, તેડી ધરાને અંબર ઘડ્યો. જે જો મામયદેવ કથે તે કથ્યો. એ મામયદેવ એમ કે છે. આવા મામયદેવના વચનો સાંભળીને આખી રાજ્યસભા આશ્ચર્યચકિત થઈ ગઈ. ઓહો, અર્થ જવાબ. ત્યારે આ આશ્રમ પડે હવે હાથ જોડી અને રાખેંગા અને સભાસદો સમક્ષ કહેવા લાગ્યા કે અંડાતાર, મારું ભવિષ્ય અને મારી આ ગણતરી એ ખોટી તો ન જ પડે. એ વાત સાચી છે, વાત સાચી હતી. મારી આગાહી ભવિષ્યવાણી ખોટી ન પડે એ સાચું કે છે. પણ જો ખોટી પડે તો હે મારી ભલે તમે મસ્તક ઉતારી લેજો. મેં જે તમને પહેલે કીધું, આ મારું વચન છે. આશ્રમ પંડ્યો બી સાચો હતો. આમ આશ્રમ પંડ્યાના આવા વચનો સાંભળી વાણી
અને આખી સભા ભાવ વિભોર બની અને કહેવા લાગી કે નાના પંડ્યાજી એ વાત ખોટી છે, તમે કહો છો એ વાત સાચી છે, આવું ન થાય, આવું રાખેગર માવાજી ન કરી શકે, તમારા વચનો ખોટા પડે જ નહીં, અમને અનુભવ છે, આજે નહીં વર્ષો થઈ ગયા, તમે રાજના જ્યોતિષ છો, ક્યારે પણ તમારી વાત ખોટી નથી પડી, તમે સત્ય છો, તમારું જ્યોતિષ પણ સાચું છે અને સાચું પડશે અમને પણ ખાતરી છે, ડર છે, બે છે. આમ રાજ્યસભા વાળા સૌર કેવા લાગ્યા છે ત્યારે રાખેગારે મામઈદેવને કીધું, કેવા લાગ્યા કે હે મામઈદેવ, દેવ પુરુષ, હે અમારા ગુરુ, તમે સાંભળો, દેવ પુરુષ છો આપ. રાખેગાર કહે છે અમે માનીએ છીએ કે અમારા રાજગુરુ છે આશ્રમ પંડ્યા, અને એમના બોલ પણ કદી પણ ખોટા પડતા નથી, રાજ્ય પ્રજાનો હિત ખાતર હું પણ આશ્રમ પંડ્યાની તો વાત ટાળી ન શકું. ત્યારે મામઈદેવ ક્રોધિત થતા કહ્યું કે હે રાજન, તમે આશ્રમ પંડ્યાનો હવે પક્ષ લઈને મારું અપમાન કરો છો, એક રાજગુરુનું તમે પરિસભામાં અપમાન કરો છો. દાદા હવે ક્રોધિત થયા છે. જ્યારે રાખેગારે આમ કીધું ત્યારે એના દંડ સ્વરૂપે તમારા રાજ્ય જૂનાગઢ ઉપર હવે હું પ્રતિજ્ઞા લઈને કહી રહ્યો છું કે એટલો વરસાદ વરસાવીશ કે જૂનાગઢ શહેર તો શહેર પણ આ ગિરનાર પર્વત ઉપર આ ઊભો રહીશ, અને જ્યારે આ વરસાદી પાણી આ ડુંગરના ટોચે પહોંચશે, મારી દાઢીએ પહોંચશે, મારી દાઢીને પલાળશે, ત્યારે હું આ મેઘ વર્ષા બંધ કરાવીશ, એ આ મારી પ્રતિજ્ઞા છે, એમ દાદા કહે છે. હવે આ જ્ઞાન કથનની આગળનું કથન આપણે આવતીકાલે લઈશું. દાદા શક્તિ ભક્તિ આપશે. તો આજે આપણે આ જ્ઞાન કથનને વિરામ દઈએ ને પેલા હે મેશ્વર્યા પાંચો દેવ યચીદો, એ પાંચો દાડો આયો આય, જોગ પંચોરથ જીગાલ્યું કેંદો, જોગ મંડાણ જાલે ખાડી દો ને ગેન્ના દો, એ ગત કે વિરાયન હાય ઓ મારો સુણાઈ દો, આ મી ગોરા પાજો ડાડો આયો આય, એ પાજો દેવ આયો. બોલીએ પૂજ્ય ધણી માતંગ દેવ કી, आज के आनंद की. हरि ओम. शांत शांत शांत. जय दादा, हे दादा, तू दयालु परम कृपालु, हे परमेश्वर.